સવારમાં જે ઉઠી ગયા છીએ અને આજે આપણે દેશમાંથી આવ્યા છીએ મજૂર, તો આપણે મૂકવા જવાનું છે ખેતરે, તો ચાલો મૂકી આવી ગયા છીએ આપણે ખેતરે અને ખેતરનો તમને હમણાં માહોલ બતાવું. જો આપણી ગાડી અહીંયા પડી છે, મને જોઈ લે મિત્રો, આપણે ચણા પડ્યા છે કાકાના. હવે તો તડકો ખાઈ ખાઈને કાળા પડી ગયા છે, પણ ઘાર છે એટલે નીકળતા છે નહીં. કાકાએ વાવ્યા છે મગ, જો તમને મગ બતાવું, હાઈ ક્વોલિટીને. અને આ છે આપણા મગ, જોઈ લે મિત્રો. આવા કંઈક મગ છે કાકાના. એ આપણા મગ છે, આપણા ખેતરના. ઓલા કાકાના ખેતરના મગ હતા. આ કેવા છે જરા કોમેન્ટ કરી દેજો. તમને લાગતા હશે ઘાટા, પણ ઘાટા નથી, આમાં અરુડા ઉગી ગયા છે. તો આવા કંઈક મગ છે. હવે નેદાઈ જાય પછી એક દી પાણી કાઢી નાખી. 12માનું વેકેશન પડી ગયું છે તો કંઈક કામ તો કરવું જોશે ને મિત્રો. જોઈ લો. મિત્રો આજે તમે વિડીયોમાં જોવો છો એ મગ આપણે ટીપક ઉપર વાવેલા છે, અને ટીપક ઉપર કંઈક આવું વાવેતર કરીને આવો ઉગાવ આવ્યો છે. કેવો આવ્યો જરા કોમેન્ટ કરી દેજો. બાકી તો હવે મગ નીકળે ત્યારે ખબર પડે કે કેવા થયા અને કેવા નહીં, એવું છે. તો ચાલો પેટાની 4 વર્ષ ચક્કર મારી લે, પછી જ અહીંયા આપણે ગામમાં. અને ગામમાં આપણે જવાનું તો છે, પણ આપણા ગામમાં હપ્તા બેસે, તો એ હપ્તામાં આજે કંકોત્રી લેખન છે હપ્તાનું, તો આપણે કદાચ ત્યાં જવા હોય તો જાશું. તો ચાલો તમને મળીએ ત્યાં જઈને. તો આપણે અહીંયા પંખી લગાડી છે, કેમ બાકી અવાજ કરે છે જોઈ લો. આ નાની પંખી, આ મોટી પંખી, પંખીડાને ભગાડવા માટે મિત્રો. મગ કાપી ના જાય ને એટલે આપણે આ લગાડી છે. કેવી જુગાડ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દે. જુગાડમાં મિત્રો એક બેરિંગ છે, એક પંખી છે અને એક આ પાઇપ છે, અને આ તો થારી જ આપણા ઘરની હોય. મિત્રો કાકાએ જો આ ક્યારામાં આપણે મગ થોડાક ઉગ્યા નહોતા, તો એમાં જો મગ વાવ્યા છે નાની વણીથી. થોડા ઘણા ઉગ્યા નથી ને પાણી લાગ્યું હોય કે હવે પાણી તો કામ લાગે, પણ પાણી વધી ગયું હોય કે એવું હોય ને તો જ વાવ્યા હશે મગ. આપણે બહુ ખબર ના પડે, હવે ખબર પડશે થોડાક વર્ષ પછી, કારણ કે આપણું ફોકસ હતું ભણવામાં, પછી આપણું ફોકસ અહીંયા ના આવે. તો હવે ફોકસ ભણવાનું તો પૂરું થઈ ગયું, હવે 2 ફોકસ રહ્યા, લગ્ન ને ખેતીનું, અને એક રખડવાનું. તો એ કરી હાલો તમને પછી મળીએ. તો આપણે ખેતરેથી આવી ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મસ્ત મજાના નવા કપડાં ઠઠાડી દીધા છે. આજે આપણે જવાનું છે કંકોત્રી લેખનમાં, ચાલો જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં કંકોત્રી લેખન છે. તો જો એટલો બધો માણસ આવ્યો છે આજે કંકોત્રી લેખનમાં. તો મિત્રો અત્યારે જો બધા આપણે જમવા બેસી ગયા છીએ. અયરવાડીએ કંકોત્રી લેખન હતું, તો ત્યાં આપણે બધાએ ફૂલ બપોરા કરી અને આવી ગયા છીએ ધર્મેશભાઈ ઘરે. તો આપણે મળી ગયા છે દેવાંગભાઈ. દેવાંગભાઈ શું કઈ કહેવા માંગો છો? फूल बाकाजी की ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. આપણે અહીંયા તો સપ્તાહમાં જમી લીધું છે, ત્યાંથી આપણે આવી ગયા છીએ એમએસ ફૂડમાં. તો અહીંયા જો મસ્ત મજાના બર્ગર બની રહ્યા છે, વડાપાઉં બની રહ્યા છે. देखो, और इधर भैया वड़ा पाव और सब बर्गर बना रहे हैं, और इधर पे भैया अपना पिज्ज़ा बना रहे हैं. देखो कितने बढ़िया तरह से सजा रहे हैं पिज्ज़ा को. तो आपको इधर काम करना है एमएस फूड में, तो हमारा कांटेक्ट कीजिएगा, डीएम में मैसेज कर दीजिएगा. तो देखो ऐसे कुछ वड़े बने हैं, और इधर पाव में डाल रहे हैं, वड़ा पाव बन गया. देखो, तो चलो थोड़ा वीडियो शूट करना है इधर, तो वीडियो शूट कर देते हैं. મિત્રો જો અત્યારે બધા વિવેકાનંદના 10મા વાળા એના છેલ્લા પેપર દઈને આવી ગયા છીએ એમએસ ફાસ્ટ ફૂડમાં જમવા માટે. અત્યારે વડાપાઉં ને ખાય છે બધું. વાગ્યા છે 3:30 અને આપણે મહાદેવ હોટલ એક વિડીયો ઉતારીને આવી ગયા છીએ. વિડીયો એડિટ પણ કરી નાખ્યો છે, તો હમણાં આપણે પોસ્ટ કરવાનો છે. આવી ગયા છીએ ઘરે, હવે થોડોક આરામ કરી લઈએ પછી તમને મળીએ. વાગી ગયા છે રૂંઢાના 6 અને મસ્ત મજાનો આરામ કરીને નાહી ધોઈ ફ્રેશ થઈને કપડાં પહેરી લીધા છે એકદમ નવા ચકચકાટ. તો કપડાં એ માટે પહેર્યા છે કે આપણે ધર્મેશભાઈને અહીંયા ગયા હતા,
તો એને પ્લાન કર્યો છે રામદેવરા જવાનો. રામદેવરા રાજસ્થાન, રામાધણી રામાપીરના મંદિરે. તો આપણે પણ એને સાથે જાય છે. તો ચાલો મારી સાથે બન્યા રહેજો રામદેવરા. વાગી ગયા છે 7, 7:30 જેવું થયું છે અને આપણે 6:30 થયા છે અને આપણે ધર્મેશભાઈ ગાડીમાં આવી ગયા છીએ. તો ચાલો વે ટુ રાજસ્થાન. તો ગાડીની ટાંકી કરવા માટે આપણે અહીંયા આવી ગયા છીએ પેટ્રોલ પંપે નંદાણા. આવી ગયા છે સાંજના 8:45 અને આપણે જામનગર બાયપાસ ક્રિષ્ના કાઠિયાવાડીમાં જમવા માટે ઊભા રહ્યા છીએ. તો ચાલો જમી લઈએ. આવી ગયા છે જમવા માટે. ચાલો જમી લઈએ. આપણે જો મસ્ત મજાના વિયાળું કરી લીધા છે. અત્યારે આપણે બેઠા છીએ. તો મિત્રો જો બાવડા હલવા લાગ્યા, એટલો પવન આવે છે. ખડીએ તો અડધું તમે જોતા કરી કેટલો બાવડો હલે જતા. बंद करो हाथ जोड़ के मैं મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રાજસ્થાન બોર્ડરે અને અહીંયા જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો છે. આજે અમારે પૂરું થઈ ગયું ગયા છે 7 અને આપણે આખી રાત ગાડી ચલાવી છે અને આપણે જો પહોંચી ગયા છીએ રાજસ્થાન બોર્ડર ટપી ગયા છીએ અને જો અત્યારે સૂજનું થઈ ગયું છે. મસ્ત મજાની નીંદર કરી લીધી છે. તો આજના વિડીયોમાં આટલું મળે. બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મુગલમાં.